હા Hello friends, welcome to semester 5. આપણું અર્થશાસ્ત્રનું પેપર ભારતીય ધંધાકીય અર્થતંત્ર અને એનું પહેલું યુનિટનું પહેલું પ્રકરણ આપણે સ્પષ્ટ કરી રહ્યા છીએ, રાઈટ? એના રેફરન્સમાં આપણે આ પહેલું યુનિટ જે છે લાસ્ટ લેક્ચરમાં જે વાત થયેલી છે એનો બહુ ઝડપથી સારાંશ લઈ લઈએ છીએ. આ જે પહેલું યુનિટનો જે બે પ્રકરણમાં વહેંચાયેલું છે આ યુનિટ ભારતીય ધંધાકીય પર્યાવરણ, અને ત્યાર પછી તરત જ નેક્સ્ટ બીજું પ્રકરણ આપણે લઈ લઈશું આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ. લાસ્ટ લેક્ચરમાં આપણે આટલું સ્પષ્ટ કરેલું હતું કે ધંધો શું છે, ધંધાનો પરંપરાગત ખ્યાલ, ધંધાનો આધુનિક ખ્યાલ, અને એના રેફરન્સમાં આપણે આગળ સ્પષ્ટ કરેલું કે ભાઈ ધંધાના આધુનિક ખ્યાલમાંથી બાબતો ફલિત થતી બાબતો કઈ, તો આપણે સ્પષ્ટ કર્યું કે ભાઈ ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે, ધંધામાં ખરીદનાર અને વેચનારનું અસ્તિત્વ હોય છે, અને બંનેના જેને એમ કહી શકાય કે પરસ્પર હિત સંકળાયેલા છે. પરસ્પર હિતનો સંદર્ભ શું છે? તો ખરીદનારને એમ લાગે કે ના, મને આ વસ્તુ માટે જે કિંમત ચૂકવી છે ને મને એ પૂરેપૂરું એમાંથી યુટિલિટી સંતોષ મળે છે, અને વેચનારને એમ લાગે કે આ વસ્તુ જે મેં વેચી છે ને એમાંથી મને પણ કંઈક મળે છે, કંઈક આવક મળે છે, કંઈક નફો, આપણે એને નફો કહીએ. ઓકે, બીજી બાબતે શું છે તો કે વસ્તુ અને સેવાઓનો વિનિમય થાય છે. નોટ ઓનલી ધ ગુડ્સ એન્ડ કોમોડિટી બટ સર્વિસીસ. ઓકે, ધંધાનો મુખ્ય હેતુ આર્થિક અને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાનો છે. ધંધો એ માનવીની આર્થિક પ્રવૃત્તિ છે, કંઈક વળતરની અપેક્ષા સાથે કામ કરવામાં આવે છે. ધંધો સમાજ સાથે સંબંધ ધરાવે છે, સમાજ વગર ધંધાની કલ્પના પણ નહીં થઈ શકે. ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાઓ રહેલી છે. જોખમ અને અનિશ્ચિતતાઓ તમે મિત્રો ભણી ગયા છો નફાના સંદર્ભમાં કે નફાનું, અનિશ્ચિતતાનો અને જોખમનો જે સિદ્ધાંત જે છે પ્રોફેસર F.B. હોલીનું અને પ્રોફેસર નાઇકનું. તો ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાઓ રહેલી છે. ધંધામાં પરસ્પરનું હિત સમાવાયેલું છે. ધંધામાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન તેમજ વિનિમય હોય છે. ધંધો વસ્તુમાં પુષ્ટિગુણનું સર્જન કરે છે. ધંધો માંગનું સર્જન કરે છે. ધંધો એક પદ્ધતિ છે. આધુનિક ધંધાનું કાર્યક્ષેત્ર વ્યાપક છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નાવો ડેઝ જે આપણે ટેકનોલોજીનો યુગ છે, અને એના રેફરન્સમાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી અત્યારે તમે જોઈ શકો છો માર્કેટમાં બંને બજારો પ્રવર્તમાન છે, ઓફલાઈન એઝ વેલ એઝ ઓનલાઈન. આધુનિક ધંધો મૂડી અને જ્ઞાન પ્રધાન છે, નોલેજ બેઝડ છે. તમારી પાસે સ્કિલ હોય તો એ સ્કિલને આધારે, મૂડી નથી પણ એક સ્કિલ છે, એ જે સ્કિલને આધારે તમે આવક સર્જન પ્રાપ્ત કરી શકો છો. નફો અને અન્ય સામાજિક હેતુઓ પણ રહેલા છે, અને જ્ઞાન ધંધાનું એક વિશિષ્ટ સાધન છે. ઓકે, પછી તરત જ આપણે ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા અને લક્ષણો ઉપર ગયા હતા. મને એક વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરેલી છે કે પ્રોફેસર રીનેક અને શો. પણ વ્યાખ્યા જોઈએ એ પહેલાં પર્યાવરણનો અર્થ આપણે આવો કરેલો કે પર્યાવરણ એટલે શું? તો કે પર્યાવરણ એટલે ધંધાની આજુબાજુનું વાતાવરણ. આપણે અહીંયા સંધિ છૂટી પાડીએ પર્યાવરણ, ધંધાનો અર્થ જોઈએ આપણે. હવે પર્યાવરણ તો કે ધંધાની આજુબાજુને જે વાતાવરણ જે છે ને, તો કે એ પર્યાવરણ. પરી એટલે ચારે તરફનું, અને આવરણ એટલે વાતાવરણ. કે ધંધો જે કામ કરતો હોય છે, યુનિટ કામ કરતું હોય, પ્લાન્ટ કામ કરતો હોય, પેઢી કામ કરતી હોય, તો એના રેફરન્સમાં જે પણ એની આજુબાજુનું જે વાતાવરણ જે છે, જસ્ટ લાઈક સામાજિક વાતાવરણ, સાંસ્કૃતિક વાતાવરણ, ભૌગોલિક વાતાવરણ, તો આ બધી બાબતો જે છે તો કે એ આજુબાજુનું જે વાતાવરણ જે છે ને, ધંધો એનાથી પ્રભાવિત થતો હોય છે. પછી એના રેફરન્સની બે વ્યાખ્યા, પ્રોફેસર રેનેક અને શોલની વ્યાખ્યા, અને બીજી વ્યાખ્યા છે પ્રોફેસર લુક અને પ્રોફેસર જોર્જ. બંને વ્યાખ્યાઓ પહેલી વ્યાખ્યાની સમજૂતી આપણે લીધી છે.
વ્યાખ્યા બોલું છું, પછી એનું આપણે એક્ઝામ્પલ જોઈશું, પ્રેક્ટિકલ સ્ટડી લઈશું. ઓકે, ધંધાના પર્યાવરણમાં રીનેક અને શોલ આવું કહે છે કે ધંધાના પર્યાવરણમાં એ બધા બાહ્ય ઘટકોનો સમાવેશ થાય છે. બાહ્ય ઘટકો પેઢીને અસર કરતા બે ઘટકો છે, બે પરિબળો છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. તો આંતરિક પરિબળ છે ને પેઢીના અંકુશમાં છે, સંચાલકના અંકુશમાં છે. શું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, ઉત્પાદિત વસ્તુ જે છે એનું વેચાણ કેવી રીતે કરવું, વસ્તુની સર્વિસની કિંમત કેટલી રાખવી. તો એ બધા ઉપર પેઢીના સંચાલક જે છે એનો અંકુશ. તો ધંધાકીય પર્યાવરણ શું છે તો કે બાહ્ય ઘટકોનો સમાવેશ છે, જેમનો ધંધાએ અનિવાર્યપણે સામનો કરવો જ પડે છે અને તેના દ્વારા ધંધો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રભાવિત થતો હોય છે. કદાચ હું માનું છું કે લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ જોયું કે 91માં જ્યારે ભારત સરકારે ઉદારીકરણ સ્વીકાર્યું, તો ઉદારીકરણ સ્વીકારવામાં સરકારે જે આર્થિક નીતિમાં બદલાવ કર્યા, ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ વધતું ગયું. જે 91 પહેલાં જાહેર ક્ષેત્રનું વર્ચસ્વ હતું એને બદલે ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ, મીન્સ ઘણું બધું સરકારે જેને એમ કહી શકાય કે ઉદારીકરણ અન્વયે ઘણા બધા ક્ષેત્રો, ઘણા બધા સેક્ટર્સ કે જે એક જમાનામાં પબ્લિક સેક્ટર માટે અનામત હતા, એ એમને પ્રાઇવેટ સેક્ટર માટે ખુલ્લી મીન્સ ઓપન કરી દીધા. નોટ ઓનલી ભારતીય કંપનીઓ જ નહીં, વિદેશી કંપનીઓ પણ આવીને ધંધો કરી શકે. તો આના રેફરન્સમાં આગળ સ્પષ્ટ થયું હતું કે વિદેશી કંપનીઓને સરકારે સ્પર્ધામાં કીધું કે તમે પણ ભારતમાં આવીને વેપાર કરી શકો છો. અને એને પરિણામે જે સ્પષ્ટ થયું કે ઓટોમોબાઈલ સેક્ટરનું ઉદાહરણ આપીએ છીએ કે બજાજ ઓટોમોબાઈલને ટફ, બજાજ ઓટોમોબાઈલની એક જમાનામાં જેને એમ કહી શકાય ને કે મોનોપોલી હતી, કારણ કે બહુ ઓછા સ્પર્ધકો હતા માર્કેટમાં. ગ્રાહકો માટે ચોઈસ જેવું હતું જ નહીં. અને જેને એમ કહી શકાય કે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એટલે વિદેશી કંપનીઓને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી. તો એમણે સ્પષ્ટ કર્યું કે વિદેશી કંપનીઓ પણ ઓટોમોબાઈલ સેક્ટરમાં સાહસ કરી શકશે. એ સંખ્યાબંધ કંપનીઓએ ટાઈઅપ કર્યું વિદેશી કંપનીઓ સાથે, જસ્ટ લાઈક બજાજે કાવાસાકી સાથે કર્યું, હીરોએ હોન્ડા સાથે કર્યું, કાઇનેટિકે પણ હોન્ડા સાથે કર્યું. તો એને કારણે શું થયું કે બજાજની જે મોનોપોલી હતી ને એ મોનોપોલી ધીરે ધીરે દૂર થવા, એટલે માત્ર સ્પર્ધાનું એક એલિમેન્ટ ઉમેર્યું, સ્પર્ધા, હરીફાઈ ભારતીય પેઢીઓને સાથે સાથે વિદેશી પેઢીઓ. અને પછી તમે બાકીનો તો જે ઇતિહાસ છે કે જે તમને ખબર છે કે એક જમાનામાં બજાજે માત્ર ને માત્ર સ્કૂટર બનાવતું, એને એની કાયાપલટ કરવી પડી, એના મોડેલની જે ડ્રોબેક હતી એ ડ્રોબેક એમને સુધારવી પડી. અને એ સુધારવા પડાના સંદર્ભમાં એ થયું કે હીરોએ હોન્ડા સાથે ટાઈપ કર્યું અને જબરજસ્ત ટક્કર આપી બજાજ. અને પછી બજાજે પણ સમજી જવું પડ્યું કે ભાઈ માર્કેટમાં અત્યારે 2000ની સાલ આવતા હતો કે માર્કેટમાં અત્યારે સ્કૂટર નહીં પણ બાઇકની બોલબાલા છે. તો અહીંયા જેને કહી શકાય ને કે ધંધાએ અનિવાર્યપણે સામનો કરવો પડે છે અને તેનાથી ધંધો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રભાવિત થાય છે. બીજી વ્યાખ્યા છે કે અહીંયા આપણે જોઈએ છીએ કે ગ્લુક અને જોર્જના શબ્દો, પહેલાં હું વ્યાખ્યા બોલું છું પછી એના રેફરન્સનું આપણે ઉદાહરણ જોઈએ કે પર્યાવરણમાં સતત જેને એમ કહી શકાય કે ધંધાકીય પેઢીને સતતપણે તક, ડર કે ભયના સંકેતો આપતા બાહ્ય પરાબળોનો સમાવેશ થાય છે. અને તેનાથી ધંધો જે છે ને એ અનિવાર્યપણે પ્રભાવિત થાય છે. અનિવાર્ય
પણાનો સંદર્ભ છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. તો જો પેઢી સમજે કે આ એના માટે જે ધમકી છે, પડકાર છે, એ પડકારોને પહોંચી વળવા માટે જો એ નવપ્રવર્તનમાં અપનાવે, એની કાયાપલટ કરે, તો જેને એમ કહી શકાય કે એની સામે એક તક આપે છે. એને ડર છે કંપનીને કે જો નહીં એ પોતાની જાતને કાયાપલટ નહીં કરે તો ફેંકાઈ જશે. જસ્ટ લાઈક ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ટેકનોલોજીના રેફરન્સમાં જેને એમ કહી શકાય કે એ સમય સાથે નહીં બદલાવી તો એ જેને કહી શકાય ઘૂંસાઈ જવાની તૈયારી રાખવી પડે. તો સતત તક, ડર કે ભયના સંકેતો આપતા બાહ્ય પરાબળોનો સમાવેશ થાય છે. તો તમે જોઈ શકો કે એક જમાનામાં એકાણુંની ઉદારીકરણ, વૈશ્વિકીકરણની નીતિને પરિણામે જે જાહેર સાહસોનું વર્ચસ્વ હતું અને ખાનગી ક્ષેત્રમાં પણ ઘણી ગાંઠી પેઢીઓનું જે વર્ચસ્વ હતું, એ નાવોડે આપણે જોઈ શકીએ છીએ કે એ વર્ચસ્વ જે છે એ એમનો ઇજારો ઘટ્યો છે. તો આ બંને વ્યાખ્યા જે છે એનાથી આપણે સાબિત શું કરી શકીએ? તો આ વ્યાખ્યાઓને આધારે ધંધાકીય પર્યાવરણનું અર્થઘટન સ્પષ્ટ કરીએ છીએ કે ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય પરિબળોનો સમૂહ છે કે જેના ઉપર પેઢીનો કોઈ અંકુશ નથી. ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય પરિબળોનો સમૂહ છે કે જેના ઉપર પેઢીનો કોઈ અંકુશ નથી. ઓકે, બીજું અર્થઘટન કે ધંધાકીય પર્યાવરણમાં ધંધાને કે પેઢીને સતતપણે તકો અને ભયના સંકેતો આપતા અનેક પરિબળો સક્રિય હોય છે. તો ધંધાકીય પર્યાવરણમાં ધંધાને કે પેઢીને સતતપણે તક અને ભયના સંકેતો આપતા અનેક પરિબળો સક્રિય હોય છે. એટલે જેને એમ કહી શકાય કે સરકારની બદલાતી જતી આર્થિક નીતિ, ટેકનોલોજીનું, કાયદાકીય વિષયનું જે જ્ઞાન જે છે, અથવા તો ગ્રાહકોમાં જે બદલાવ આવી રહ્યા છે, એમની પસંદગી, અભિરુચિ બદલાતી જતી હોય, લાઈફસ્ટાઈલ બદલાતી જતી હોય, તો આ બધા જ પરિબળોથી પેઢીએ સતત વાકેફ રહેવું પડે. જો વાકેફ ન રહે અને એ પ્રમાણે એ પોતાને એડજસ્ટ ન કરે તો બની શકે કે એ માર્કેટમાંથી, બજારમાંથી ફેંકાઈ જાય. ઓકે, ત્રીજું છે કે ધંધાકીય પર્યાવરણમાં પેઢીએ એક્સપોઝ થવું જ પડે છે. એક્સપોઝ જેવું છે એવું દેખાય. એટલે તમે કદાચ આ ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે કે લાઈવ એક્ઝામ્પલ છે તો તમે જોઈ શકો છો કે એક જમાનામાં જાહેર ક્ષેત્રનું જે વર્ચસ્વ હતું, જસ્ટ લાઈક ટેલિવિઝન, તો દૂરદર્શન હતું. પણ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અન્વયે સરકારે એમ કીધું કે નોટ ઓનલી દૂરદર્શન બટ બિયોન્ડ દૂરદર્શન દેર આર સો મેની પ્રાઇવેટ સેટેલાઇટ ચેનલ્સ આર ધેર. અને પછી તમે જાણો છો એ પ્રમાણે કે જે રીતે ઉદ્ભવ થયો સી ટેલિફિલ્મ્સનો, પછી સ્ટાર આવ્યું અને નાવ ઘણી બધી આપણે જોઈ શકીએ છીએ મારા તમારા ઘરના જે ટીવીમાં કે એટલી બધી ચેનલ્સ છે, ચેનલ્સની ભરમાર છે. અને કદાચ માતૃભાષાના રેફરન્સમાં જોઈએ તો એટલી બધી ચેનલ છે કે એમાંથી આપણે તો રેગ્યુલરલી 5-7 જ જોતા હોઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે દૂરદર્શન પણ એની કાયાપલટ કરવી પડે. અને ચોથું છે ધંધાકીય પર્યાવરણ ધંધાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અચૂકપણે પ્રભાવિત કરે જ છે. અચૂકપણે પ્રભાવિત કરે છે. એટલે બદલાતી જતી જે સ્થિતિ જે છે એ બદલાતા જતા પવન પ્રમાણે, પ્રવાહ પ્રમાણે સામાકાંઠે તરી શકાતું નથી. તો પેઢીએ પોતાની જાતને એડજસ્ટ કરવી પડે અને ધંધાકીય પર્યાવરણની અસર થાય છે. તો ધંધાકીય સાહસને તકો તથા ધંધાના જોખમ તરફ દોરી જતા એવા બધા જ બાહ્ય પરિબળો જેવા કે સામાજિક, આર્થિક, રાજકીય, ટેકનોલોજીકલ, સરકારની આર્થિક નીતિ, આંતરરાષ્ટ્રીય પરિબળો અને ભૌગોલિક પરિબળોના સમૂહને ધંધાકીય પર્યાવરણ કહી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે બંને વ્યાખ્યા જોઈએ અને બંને વ્યાખ્યાનું અર્થઘટન સ્પષ્ટ કર્યું.
હવે ધંધાકીય પર્યાવરણ જે એના વિશે આપણે સમજ લીધી, તો હવે એનું સમગ્રલક્ષી ખ્યાલનું સ્પષ્ટીકરણ કરીએ છીએ કે ધંધાકીય પર્યાવરણ જે છે ને સમગ્રલક્ષી ખ્યાલ છે, અને સમગ્રલક્ષી ખ્યાલના સંદર્ભમાં આપણે એ સ્પષ્ટ કરીએ કે એનું અર્થઘટન આપણે જોવાનું છે, અને એના રેફરન્સમાં ધંધાકીય પર્યાવરણના લક્ષણો જોવાનું છે. તો પહેલી લાક્ષણિકતા જોઈએ છે કે ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય પરિબળોનો સમૂહ છે. બાહ્ય પરિબળો મેં હમણાં છે કીધું પ્રમાણે મિત્રો કે પેઢીને અસર કરતા બે પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો કમ્પ્લીટલી નિયોજકના પોતાના અંકુશમાં હોય છે. શું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, ઉત્પાદિત વસ્તુ જે છે એને તમારે કેવી રીતે વેચવી, તો આ બધી બાબતો જે છે એ પેઢીના અંકુશમાં છે, સંચાલકના અંકુશમાં છે. આપણે જેને કહેવું હોય તો કહી શકીએ કે બાહ્ય પરિબળો કે સમાજ, અર્થતંત્રની રાજકીય સ્થિતિ, ટેકનોલોજીકલ સ્થિતિ, કાનૂન વિષયક સ્થિતિ, ભૌગોલિક સ્થિતિ, આંતરરાષ્ટ્રીય પરિબળ વગેરેની બાબતો કે જે બાહ્ય પરિબળ છે. સરકાર પેઢીઓને પ્રભાવિત કરી શકે છે, પણ પેઢીઓ સરકારને પ્રભાવિત કરી શકે વધુ એ રજૂઆત કરી શકે, એ સજેશન્સ કરી શકે, પણ નોટ નેસેસરી કે એ સજેશન્સ અને રજૂઆત પ્રેઝન્ટેશન પ્રમાણે સરકાર એના સૂચનો એ જ પ્રમાણે એમને ફિગરમાં લઈ જાય, નોટ નેસેસરી. તો ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય પરિબળોનો સમૂહ છે. ધંધાકીય પર્યાવરણ શું છે, તો એના લક્ષણો આપણે જોયા છે કે એ બાહ્ય પરિબળોનો સમૂહ છે. ઓકે, બીજી લાક્ષણિકતા, ધંધાકીય પર્યાવરણ એક આપેલી સ્થિતિ છે, ઇટ્સ અ ગિવન સિચ્યુએશન. એ સ્થિતિના સંદર્ભમાં જ પેઢીએ એ દાયરામાં એ બોર્ડર જે સરહદ નક્કી કરેલી છે એના રેફરન્સમાં જ પેઢીએ ધંધો કરવાનો છે. દાખલા તરીકે આપેલી પરિસ્થિતિ 91 પહેલાંની ધંધાકીય પર્યાવરણ ભારતમાં જુદું હતું. 91 પછીનું ભારતનું ધંધાકીય પર્યાવરણ કે જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, રાધર ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ પહેલાં આવ્યા અને પછી ધીરે ધીરે જેને એમ કહી શકાય કે ખાનગીકરણ તરફ અર્થતંત્ર જતું રહ્યું. તો જેને આપણે કહીએ છીએ કે એલપીજી પોલિસી. સો વોટ ડઝ ઇટ મીન એલપીજી? એલ સ્ટેન્ડ્સ ફોર લિબરલાઇઝેશન, P stands for privatization and G stands for globalization. So LPG નો સેન્સ છે કે liberalization, privatization, globalization. Not that LPG કે આપણે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ એ કન્સિડર કરવાનું નથી. ઓકે, એ નથી કરવાનું કન્સિડર. તો અહીંયા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો સંદર્ભ છે. ઓકે, ત્રીજું લક્ષણ કે ધંધાકીય પર્યાવરણ એક સમગ્ર લક્ષી ખ્યાલ છે. દાખલા તરીકે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ભારતે સ્વીકાર્યું તો આખા દેશમાં જેને એમ કહી શકાય કે ધંધાકીય પર્યાવરણ બદલાયું. એવું નથી કે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ધંધાકીય પર્યાવરણ મુક્ત થયું અને બિહાર અને ઓરિસ્સામાં કુંઠિત થઈ ગયું, કે એમાં વળી પાછું જેને એમ કહી શકાય 91 પહેલાંની સ્થિતિ. ના, આવું નથી. એક સમગ્ર લક્ષી ખ્યાલ છે. ઇટ કન્સર્ન્સ ધ હોલ ઇકોનોમી, મેક્રો લેવલ પર છે. તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ એ સમગ્ર લક્ષી ખ્યાલ છે. ઓકે, ધંધાકીય પર્યાવરણ ગતિશીલ હોય છે. ગતિશીલ, ડાયનામિક. ગતિશીલનો સંદર્ભ છે ડાયનામિક. વોટ ડઝ ઇટ મીન? તો ઇટ મીન્સ દેટ કે 91 પહેલાંનું ભારતીય ધંધાકીય પર્યાવરણ જુદું, 91 પછીનું ભારતીય ધંધાકીય પર્યાવરણ જુદું છે. 91 પહેલાંના પર્યાવરણમાં તમે જોઈએ તો ત્યાં જાહેર ક્ષેત્રનું વર્ચસ્વ છે, અથવા તો જેને એમ કહી શકાય કે એક જમાનામાં ભારતની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વધુ હતો. પછી જેમ જેમ ડેવલપમેન્ટમાં આપણે આગળ વધતા ગયા, પ્લાનિંગમાં આગળ વધતા ગયા, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ આગળ વધતું ગયું, તો નાઉ ડે તમે જોઈ શકો છો કે ભારતની જીડીપીમાં
ટર્શરી સેક્ટર દેટ મીન્સ સર્વિસ સેક્ટર જે છે એનું કન્ટ્રીબ્યુશન મોટું છે. તો ત્યાં તમે જોઈ શકો છો કે ગતિશીલ છે કે એક જમાનામાં કૃષિ ક્ષેત્રનું વર્ચસ્વ હતું, નાવડે સેવા ક્ષેત્રનું વર્ચસ્વ છે, તો ગતિશીલ છે આપણે જોઈ શકીએ. ઓકે, ધંધાકીય પર્યાવરણમાં અનેક આર્થિક અને બિન આર્થિક ઘટકોનો સમાવેશ થાય છે. આર્થિક તો છે જ, પણ બિન આર્થિક ઘટકોનો પણ સમાવેશ થયેલો હોય છે. દાખલા તરીકે બિન આર્થિક ઘટકોમાં જે આપણા સામાજિક રીત રિવાજો છે, આપણા તહેવારો છે, તો બહુ સ્વાભાવિક છે કે સંક્રાંત હોય તો સંક્રાંતમાં પતંગ અને ફિરકી અને એની જે એસેસરીઝ જે છે એના જ માંડવા હોય. પછી કોઈ દિવાળીમાં પતંગના માંડવા નાખે તો જેને એમ કહી શકાય સિઝનને અનુરૂપ નથી. દિવાળીમાં તો બની શકે ફટાકડા અને રંગોળીના રંગો જ. તો અનેક બિન આર્થિક અને બિન આર્થિક ઘટકોનો સમાવેશ થયેલો છે જે આપણી સાંસ્કૃતિક બાબતો છે. તો રક્ષાબંધન આવતી હોય તો સિઝન સ્ટોર પર તમે જોઈ શકો છો કે ત્યાં રાખડીનું ધૂમ વેચાણ થતું હોય છે. તો તહેવાર આપણો રક્ષાબંધનનો છે, પણ આ આપણી સાંસ્કૃતિક બાબતો છે અને સાંસ્કૃતિક બાબતો પણ ધંધાને અસર કરે છે. આર્થિક તો બટ ઓબ્વિયસ કરવાની છે, પણ બિન આર્થિક ઘટકો જે છે જેને આપણે સંસ્કૃતિ કહીએ, આપણું કલ્ચર કે જે કહીએ, આપણા પોતાના જે ભારતની સંસ્કૃતિની ઓળખ સમાજે તહેવારો જે છે, તો આ સાંસ્કૃતિક બાબત છે છતાં ધંધાને પ્રભાવિત કરે છે અને ધંધાકીય પ્રવૃત્તિથી જીડી પણ પ્રભાવિત થાય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, ધંધાકીય પર્યાવરણમાં વૈવિધ્ય જોવા મળે છે. વૈવિધ્ય, સો બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ અ versatile concept. સો વોટ ડઝ ઇટ મીન versatile? કે ભારતમાં જેવું ધંધાકીય પર્યાવરણ છે એવું જરૂરી નથી કે એ ખાડી દેશોમાં પણ હોય, કે ઓસ્ટ્રેલિયામાં પણ હોય, કે અમેરિકામાં પણ હોય, કે ઇવન મલેશિયા કે આપણા એશિયન જે દેશો જે છે એમાં હોય. જરૂરી નથી, વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે આપણા ધંધાકીય પર્યાવરણમાં મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે જીડીપીમાં આપણું સર્વિસ સેક્ટરનો હિસ્સો વધુ છે. હવે એઝ વેલ એઝ તમે ઓસ્ટ્રેલિયા જુઓ તો ઓસ્ટ્રેલિયાના જીડીપીમાં એગ્રીકલ્ચર સેક્ટરનો હિસ્સો વધુ છે. તો ત્યાં જોઈ શકાય છે એગ્રીકલ્ચર સેક્ટર, દાખલા તરીકે ભારતમાં તો એગ્રીકલ્ચરનો સાપેક્ષ હિસ્સો ઘટી રહ્યો છે, પણ રોજગારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું થાય કે હજી પણ કુલ વસ્તીનો મોટો સમૂહ જે છે એ ખેતી ક્ષેત્ર ઉપર પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે નિર્ભર છે. પણ આ જે કોન્ટેક્સ્ટમાં તમે અમેરિકામાં વાત કરો તો અમેરિકાની કદાચ માત્ર 9-2% પબ્લિક જ છે કે જે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલી છે, કે જેમનો સોર્સ ઓફ ઇન્કમ જે છે, અર્નિંગ જે છે એ કૃષિ ક્ષેત્રમાંથી છે. તો આ રીતે જેને એમ કહી શકાય versatile. ધંધાકીય પર્યાવરણ વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો સમૂહ છે. ધંધાકીય પર્યાવરણ શું છે તો કે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો સમૂહ. હવે વિવિધ આર્થિક પ્રવૃત્તિનો સંદર્ભ શું છે તો કે અર્થતંત્રના 3 ક્ષેત્રો: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ વાણિજ્ય વ્યાપાર અને સેવા ક્ષેત્ર. તો આ અર્થતંત્રની જે 3 પાંખો જે છે અને 3 પાંખોમાં જે કામકાજ થાય છે, જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, એગ્રીકલ્ચર તો કે માત્ર અનાજનું અને કઠોળ ધાન્ય એનું ઉત્પાદન નહીં, પછી એનું પ્રોસેસિંગ પણ થાય. પ્રોસેસિંગ થયા પછી એનું બાય પ્રોડક્ટ પણ બનતી હોય. મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગ ઇન એગ્રીકલ્ચર સેક્ટર. તો આખું એગ્રીકલ્ચર સેક્ટર. એવી જ રીતે કોમર્સ જે છે સાયન્સ, કે કોમર્સ ફાઇનાન્સ ટ્રેડ, તો એમાં ફાઇનાન્સ પણ આવશે, ટ્રેડિંગ પણ આવશે. તો એમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ઉદ્યોગ વિષયક બાબતો જેને એમ કહી શકાય આ છે. ઓકે, ત્રીજી બાબત ત્રીજું ક્ષેત્ર જે છે ટર્શરી સેક્ટર, સેવા ક્ષેત્ર. તો
કે આમાં બધા જ આપણે લઈ શકીએ કે જે સર્વિસ એલાયડ જે બાબતો જે છે, એજ્યુકેશન છે, હોસ્પિટલ્સ છે, લિટિગેશન છે, તો આ બધી બાબતો તો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો સમૂહ છે. વિવિધ આર્થિક પ્રવૃત્તિનો સંદર્ભ છે અર્થતંત્રના ત્રણેય પાંખમાં જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એ બધી જ. ધંધાકીય પર્યાવરણમાં સરકારની ભૂમિકા બદલાતી જતી હોય છે. તો ભૂમિકા અને કામગીરી બદલાતી હોય છે. કેવી રીતે? તો તમે ભારતનું જ આપણે સેન્સ લઈએ કે ભારતનું ધંધાકીય પર્યાવરણ 1951 ઓનવર્ડ્સ ટુ અપ ટુ નાવ, તો આપણે જોઈ શકીએ છીએ કે 51 ટુ 1991 કે જ્યાં સરકાર પોતે જ એક સાહસિકની ભૂમિકામાં હતી. સરકારને એવું લાગતું કે ખાનગી ક્ષેત્ર કામ કરવા માટે સક્ષમ નથી, તો સરકાર પોતે જ સાહસ કરેલી હતી. નાની જે બાબતો હતી કે જ્યાં SSI કામ કરી શકે તેમ હોય છતાં પણ સરકાર પોતે સાહસ કરતી. તો આ સ્થિતિ જેને એમ કહી શકાય કે પરિસ્થિતિ આ સ્પષ્ટ થઈ. 91 પછીની પરિસ્થિતિ તમે જોઈ શકો કે સરકાર માત્ર એક નિરીક્ષકની ભૂમિકામાં આવી ગઈ છે. સરકાર હવે સાહસ કરતી નથી. સરકારે સાહસ કરવાનું કામ હવે ખાનગી ક્ષેત્ર ઉપર છોડી દીધું છે. ભારતીય કંપની અને એઝ વેલ એઝ વિદેશી કંપની. સરકાર માત્ર નીતિ વિષયક માર્ગદર્શિકાઓ જાહેર કરે છે અને એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન થાય, એ પ્રમાણે એનો વહીવટ થાય. તો એ માટે જેને એમ કહી શકાય કે પેઢીઓ કામ કરતી હોય છે. તો તમે જોઈ શકો કે ધંધાકીય પર્યાવરણમાં સરકારની ભૂમિકા અને કામગીરી બદલાતી જતી રહી છે. કે 51 સુધી 51 સુધી 4 દાયકાનો સમયગાળો જે છે, તો ત્યાં સરકાર પોતે એક સાહસિકની ભૂમિકા હતી, એક એન્ટરપ્રિન્યોરની ભૂમિકામાં હતી. બદલાતા જતા પરિસ્થિતિમાં 91 પછી સરકાર માત્ર નિરીક્ષક તરીકેની કામગીરી કરે છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ કે સરકાર કેમ હવે માત્ર નિરીક્ષક છે. તો તમે જોઈ શકો છો કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં સરકારે જે રીતે સ્પેક્ટ્રમ જાહેર કરે છે, 2G, 3G, 4G અને નાઉઅડે 5G, જે અંડર જેને એમ કહી શકાય કે આ આખા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મીન્સ અત્યારે તૈયારી થઈ રહી છે 5Gની. તો પરિસ્થિતિ એવી છે કે સરકારે એના માટે ટ્રાય સંસ્થા સ્થાપી છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટ્રાય, TRAI. દેટ મીન્સ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો ટ્રાય જે છે એ માત્ર માર્ગદર્શિકા જાહેર કરે છે અને એ માર્ગદર્શિકા મુજબ ધંધો કરવાની બધી જ જે જવાબદારી જે છે, ધંધો કરવાની બધી જ જે કામગીરી જે છે એ ખાનગી ક્ષેત્ર જેણે સાહસ કરેલું છે એણે નિભાવવાની છે. ધંધો સાહસ કરવાનો છે, નો ડાઉટ, પણ કોઈ નીતિ વિષયક બાબતો પેઢી વ્યક્તિગત રીતે પેઢીઓ નક્કી કરી શકે. હા, એનું રેટ કેટલું રાખવું એ બરાબર છે, પણ સરકારે જે નક્કી કરેલી માર્ગદર્શિકા જે છે એ માર્ગદર્શિકાને જ ફોલો કરવાની રહે છે અને એના જ રેફરન્સમાં કામકાજ કરવાનું લાગે છે. તો ધંધાકીય પર્યાવરણમાં સરકારની ભૂમિકા બદલાઈ છે. મિત્રો, એક વાત કરી દઉં કે અર્થશાસ્ત્રમાં જે બે ખ્યાલો જે પ્રવર્તે છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર અને આધુનિક અર્થશાસ્ત્ર. પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર તો પહેલેથી જ કહેતા, એડમ સ્મિથ, જેવોન્સ, વોલરસ, તો કે રાજા જે છે ને, રાજાનું કામ વેપાર કરવાનું નથી. રાજાનું કામ માત્ર માર્ગદર્શિકા જાહેર કરવાનું છે. સરકારને દંડો પછાડતા બહુ સરસ લાગે. સરકાર ત્રાજવા લઈને તોલવા બેસે તો એમાં ઘણીવાર વેપારી તરીકે સરકાર નિષ્ફળ છે. જે આપણે જોઈએ કે જાહેર સાહસોની જે રીતે ખોટ વધતી ચાલી છે, જે
ધોળા હાથી સાબિત થયા છે. તો એના રેફરન્સમાં આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ધંધાકીય પર્યાવરણમાં સરકારની ભૂમિકા જે છે, એની કામગીરી જે છે એ બદલાતી જતી હોય છે. ઓકે, હવે અહીંયા આપણે ધંધાકીય પર્યાવરણના મુખ્ય ઘટકો જોવાના છે. અત્યાર સુધી આપણે આટલી બાબતો જોઈ મિત્રો કે આટલી બાબતો આપણે સ્પષ્ટ કરી. ભારતીય ધંધાકીય પર્યાવરણ એની રૂપરેખાના સંદર્ભમાં આપણે આટલું જોયું. ધંધાનો પરંપરાગત ખ્યાલ અને ધંધાનો આધુનિક ખ્યાલ અને આધુનિક ધંધાના લક્ષણ. બીજો પોઈન્ટ આપણે સ્પષ્ટ કર્યો કે ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા અને ધંધાકીય પર્યાવરણના લક્ષણ. એટલે આ બે બાબતો આપણે સ્પષ્ટ કરી. હવે ત્રીજી બાબત ઉપર જઈએ છીએ, ધંધાકીય પર્યાવરણના મુખ્ય ઘટકો. તો મુખ્ય ઘટકો કયા કયા છે? તો તમારા સિલેબસમાં જે છે એ 5 ઘટકો સ્પષ્ટ કરેલા છે. અહીંયા અલબત્ત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 7, પણ આપણે 7 નથી ભણવાના, 5 જ ભણવાના છે. તો આ વર્ષે જે તમારો લેટેસ્ટ સિલેબસ જે સ્પષ્ટ થયો છે, હું બોલું છું, જો તમે લખી શકતા હો અથવા તમારી પાસે પ્રિન્ટેડ મટીરિયલ અવેલેબલ છે તો તમે નોંધ કરી શકો છો. પહેલું ઘટક જે છે એને આપણે માંગ લઈશું. માંગ વિશે જોઈશું કે ડિમાન્ડ. ધંધાકીય પર્યાવરણનું મુખ્ય ઘટક કયું? તો કે માંગ, ડિમાન્ડ. ઓકે, બીજું ઘટક કયું? તો કે વપરાશ, ઉપભોગ. માંગ કરવી અને વપરાશ કરવો બંને જુદી બાબતો છે. તો ઉપભોગ, વપરાશ. પછી અહીંયા હરીફાઈ સ્પષ્ટ કરેલું છે ખરું, પણ હરીફાઈના સંદર્ભમાં જે માર્કેટ સ્ટ્રક્ચરના જે 4 પ્રકારના જે બજારો જે છે, પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઇજારો, તો ત્યાં પેઢી કયા સેગમેન્ટમાં છે અને એના રેફરન્સમાં પેઢી, ઉત્પાદિત વસ્તુની કિંમત નક્કી કરવી, નફો, એની સંતુલન. તો આ 4 બજારો પણ અલબત્ત આપણા સિલેબસમાં અત્યારે નથી, તો આપણે ચર્ચા નહીં કરી, ખાલી ઉપલબ્ધ માહિતી લઈ લઈશું. ચોથી બાબત છે આર્થિક નીતિ, ઇકોનોમિક પોલિસી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો કે કેવી રીતે? તો કે આર્થિક નીતિ 91 પહેલાંની આર્થિક નીતિ જુદી હતી ભારતમાં, 91 પછીની આર્થિક નીતિ જુદી છે. અને એના રેફરન્સમાં આર્થિક નીતિમાં જે બદલાવ આવે છે અને એ બદલાવની સાથે સાથે પરિસ્થિતિ આપણને આગળ સ્પષ્ટ થાય છે કે જે બદલતી જતી જે આર્થિક નીતિ જે છે તો એ ધંધાને અસર કરે છે. હવે ધંધાને અસર કરે છે એના રેફરન્સમાં આપણે સ્પષ્ટ કરીએ છીએ કે ત્યાર પછીનું કન્ટેન્ટ જે છે કે કાનૂની વ્યવસ્થા. જે અર્થતંત્રમાં પેઢીએ કામ કરવાનું છે તો ત્યાં લીગલ ફ્રેમવર્ક કેવું છે, કાયદાકીય બાબતો કેવી છે, તો એ અહીંયા આપણે જોવાની છે. ઓકે, તો એ કાનૂની વ્યવસ્થા. અને છેલ્લી જે બાબત અહીંયા આપણે સ્પષ્ટ કરીશું, આર્થિક સંસ્થાઓ. બેઝિકલી જે આર્થિક પદ્ધતિ તરીકે મૂડીવાદ અને સમાજવાદ જે છે, તો મૂડીવાદ અને સમાજવાદના સંદર્ભમાં અહીંયા આપણે મૂડીવાદની જે આર્થિક સંસ્થાઓ જે છે એને અહીંયા આપણે જોવાના છે. ફરીથી જોઈએ છીએ મિત્રો કે ધંધાકીય પર્યાવરણના મુખ્ય ઘટકો તરીકે આપણે 5 ઘટકોને જોવાના છે: માંગ, ઉપભોગ કે વપરાશ, આર્થિક નીતિ, કાયદાકીય વ્યવસ્થા, કાનૂન વિષયક નીતિ અને આર્થિક સંસ્થાઓ. આર્થિક પદ્ધતિ તરીકે મૂડીવાદી આર્થિક પદ્ધતિના ભાગ તરીકે એની વિશે આપણે સમજૂતી મેળવવાની છે. કેમ કે મૂડીવાદ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે મૂડીવાદની આર્થિક સંસ્થાઓ બેઝિકલી કેટલી, તો એના વિશે અહીંયા આપણે વાત કરવાની છે. ઓકે, પહેલું કન્ટેન્ટ જે છે, પહેલું ઘટક જે છે
એ પહેલા ઘટકથી સમજૂતી શરૂ કરીએ છીએ. માંગ. તમને જે આ 5 ઘટકો છે ને એ એક્ઝામમાં મેં તમને વાત કરેલી એ પ્રમાણે કે પહેલાં અને બીજા યુનિટનું વેટેજ જે છે 20-20 માર્કનું છે અને ત્રીજા અને ચોથા યુનિટનું વેટેજ 15-15 માર્કનું છે. તો આ જે પહેલું યુનિટ જે છે એમાંથી 20 માર્કનું જે વેટેજ જે છે તો 20 માર્કના રેફરન્સમાં જે પૂછાઈ શકે એક પ્રશ્ન આવો પણ હોય કે ધંધાકીય પર્યાવરણના મુખ્ય ઘટકો સ્પષ્ટ કરીને માંગ વિશે વિગતવાર સમજૂતી આપો. તો અહીંયા માંગ વિશે આપણે વિગતો લેવાની છે, સ્પષ્ટ કરવાની છે. તો માંગની સમજૂતી આપણે કેવી રીતે લઈશું? આટલી બાબતો લઈશું કે માંગનો અર્થ. હાઉ કેન વી ડિફાઇન અ ડિમાન્ડ? માંગ એટલે શું? મીન્સ આ માંગ જે છે જેના વિશે આપણે વિગતે સમજવાનું છે. તો માંગનો અર્થ જોઈશું, પછી લઈશું માંગના નિર્ણાયક પરિબળો. માંગને નક્કી કરે છે, માંગને નક્કી કરતા નિર્ધારિત કરતા પરિબળો કયા છે? અને ત્રીજી બાબત સ્પષ્ટ કરીશું કે જુદા જુદા પ્રકારની માંગ. તો 4 પ્રકારની માંગને અહીંયા આપણે લેવાની છે. ઉત્પાદક અને વપરાશી વસ્તુની માંગ, ટકાઉ અને નાશવંત વસ્તુની માંગ, વ્યુત્પન્ન અને સ્વાયત્ત વસ્તુની માંગ, અને ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની માંગ. એના રેફરન્સમાં પહેલો પોઈન્ટ જોઈએ છે કે માંગ એટલે શું? હાઉ કેન વી ડિફાઇન અ ડિમાન્ડ? તો અર્થશાસ્ત્રમાં આ 4 ઘટકો ભેગા થાય ને એટલે આપણે એમ કહી શકીએ કે આ માંગ છે. કયા કયા 4 ઘટકો? તો પહેલું વેરી ફર્સ્ટ કે ગ્રાહકની ચીજ વસ્તુઓની સેવા ખરીદવાની ઈચ્છા પ્લસ ખર્ચ કરવાની શક્તિ પ્લસ ખર્ચ કરવાની વૃત્તિ. ઈચ્છા છે, ખરીદ શક્તિ પણ છે, પણ ખર્ચ કરવાની વૃત્તિ ન હોય તો ઓકે, ખરીદવાની ઈચ્છા છે, ખરીદ શક્તિ છે, ખર્ચ કરવાની વૃત્તિ પણ છે, તો માનો કે એ પર્ટિક્યુલર કોમોડિટી, પર્ટિક્યુલર પ્રોડક્ટ છે, માર્કેટમાં ઉપલબ્ધ જ નથી. તો વસ્તુની માંગ ક્યારે થઈ શકે? તો કે આ 4 ઘટકની હાજરી હોય તો. વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા પણ હોવી, ખરીદ શક્તિ પણ હોવી, ખર્ચ કરવાની તૈયારી પણ હોવી અને સાથે સાથે વસ્તુની બજારમાં પ્રાપ્યતા. આ 4 ઘટકો ભેગા થઈને માંગને સ્પષ્ટ કરે છે. ઓકે, હવે બીજો પોઈન્ટ જોઈએ છે માંગના નિર્ણાયક પરિબળો. માંગને નક્કી કરતા પરિબળો કયા? તો કે માંગને નક્કી કરતા પરિબળો આટલા. વસ્તુની કિંમત, જે વસ્તુની માંગ કરવામાં આવે છે એની ગુણવત્તા પ્લસ અવેજી અને પૂરક વસ્તુની કિંમત અને ગુણવત્તા પ્લસ ગ્રાહકની આવક. સાથે સાથે ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ, પ્રચલિત ફેશન, સમાજમાં આવકની વહેંચણી. સમાજમાં આવકની વહેંચણી કેવી રીતે થયેલી છે? કરવેરા, વિજ્ઞાપન ખર્ચ, હવામાનની પરિસ્થિતિ વગેરે સંયુક્ત રીતે માંગને નક્કી કરે છે. તો આટલા પરિબળોને અહીંયા આપણે જોયા. કયા કયા પરિબળો? તો કે જે વસ્તુની માંગ કરવામાં આવે છે એની કિંમત, એ વસ્તુની ગુણવત્તા પ્લસ એની અવેજી અને પૂરક વસ્તુ જે છે એની કિંમત અને ગુણવત્તા, ગ્રાહકની આવક, ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ, પ્રચલિત ફેશન, સમાજમાં આવકની વહેંચણી. આવકની વહેંચણીનો સંદર્ભ છે કે વધેલી જીડીપીનો હિસ્સો કોની તરફ જાય છે? ધનિક વર્ગ તરફ જાય છે, મધ્યમ વર્ગ તરફ જાય છે કે આર્થિક રીતે નિમ્ન વર્ગ તરફ જાય છે? એ આ બાબતો અહીંયા આપણે સ્પષ્ટ કરીશું. તો અહીંયા આપણે 2 બાબતો જોઈ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે જુદા જુદા પ્રકારની માંગ છે એનાથી સમજૂતીમાં આગળ જઈશું. ઓકે ફ્રેન્ડ્સ, લેક્ચરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.